વડોદરાના તુલસીવાડી વિસ્તારના અશોકનગરમાં દહેજના કથિત ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ પરિણીતાને લાંબા સમયથી સાસરી પક્ષ તરફથી દહેજ બાબતે માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ છે। ત્રાસથી કંટાળીને પરિણીતાએ પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક પરિણીતાને નીચે ઉતારી સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી હતી। હાલ તેણીની સારવાર ચાલી રહી છે અને તબીબો દ્વારા તેની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। પરિણીતાના નિવેદન અને પરિવારજનોની રજૂઆતના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલ ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। જવાબદારી હશે કેવી રીતે રહેશે? અમારી જવાબદારી જે જ રહેશે કે આ સ્થાનિક રહેવાસીઓ જે અહીંયા આગળ આજે એસએસજી હોસ્પિટલમાં દોડી આવ્યા છે, આ છોકરીની આ જે ઘટના બની છે તેને લઈને હું આવતીકાલે જો અત્યારે બી આના ઉપર કાયદેસર જે પગલાં ભરવામાં નહીં આવે તો કમિશનર સાહેબને જઈને રજૂઆત કરીને ઉગ્ર રજૂઆત કરીશ કે ભાઈ કારેલીબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફને અને મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફને તાત્કાલિક બદલી કરવામાં આવે। કારણ કે આવા નિર્દોષ લોકોની જે રીતે ફરિયાદો કરવા આવતા હોય ને તે લોકો આની જે ફરિયાદ લેતા ન હોય તો એક બહુ દુઃખદ ઘટના કહેવાય। સગા સંબંધીઓને એવું કેવું છે કે અમે પોલીસ સ્ટેશન ગયા અને અમારી ફરિયાદી ના લીધી ને અમને ભગાડી દેવામાં આવ્યા, શું કહેશો? મળતી માહિતી મુજબ તો એવું છે કે કઈ સ્થાનિક લોકો એવું કહે છે કે છોકરાવાળા હોય ત્યાં આગળ પોલીસ સ્ટેશનના અંદર પૈસા ખવાડી દીધા છે એટલે અમને તો ઊભો બી નથી રહેવા દેતા, ત્યાંથી જ બહારથી જ ભગાડી દેવામાં આવતા હતા। તો આ એક હમણાં માટે શરમજનક ઘટના કહેવાય। આની રજૂઆત હું ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને પણ કરીશ। सामाजिक कार्यकर हुसैन भाई मुल्तानी। उन्होंने ऐसा बोला कि यहाँ तुम्हारी फरियाद नहीं सुनी जाएगी, तुम लोग जाओ यहाँ से, यहाँ कुछ भी नहीं होएगा। बात के लिए लेकर आपकी लड़की ने आत्महत्या का प्रयास किया। हाँ, इसी बात पे मेरी छोकरी ने फांसी लगा लिया। इसके लिए उसके ससुराल वालों ने उसको टॉर्चर करा, पैसे मांगे, उसको मेरी छोकरी को मारा।